દાહોદ જિલ્લામાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા તંત્ર તૈયાર છે। જમીન સંપાદન બાદ હવે સર્વેની કામગીરી હાથ ધરાશે। એરપોર્ટ ઓથોરિટીના 3 અધિકારી માર્ગદર્શન હેઠળ એરપોર્ટનો આ નકશો તૈયાર કરવામાં આવ્યો છે। એરપોર્ટ બન્યા બાદ ઇન્દોર, ઉદયપુર, વડોદરા, અમદાવાદ તેની સાથે કનેક્ટ થશે અને ઝાલોદના ઢાડા ગોળ ગામ નજીક નેશનલ કોરિડોર પાસે આ એરપોર્ટ બનાવવામાં આવશે। તો દાહોદનો એરપોર્ટ ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના એરપોર્ટનું મધ્ય બિંદુ બનશે। સંવાદદાતા પ્રિતેશ પંચાલ ફોનલાઈન પર છે। પ્રિતેશ, આ નકશો જાહેર કરવામાં આવ્યો છે અને ખાસ કરીને નેશનલ કોરિડોરની નજીકથી આ એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે। વધુ વિગતો? જી, દાહોદ સ્માર્ટ સિટી બની ત્યારથી અનેક વિકાસના કામો છે તે દાહોદ જિલ્લામાં શરૂ થવા પામ્યા છે। દિલ્હીથી બોમ્બેને જોડતો જે નેશનલ કોરિડોર રોડ છે તેની નજીક જ જે ટાડાગોળા ગામ આવેલું છે ત્યાં એરપોર્ટને મંજૂરી મળી ગઈ છે। એરપોર્ટ ઓથોરિટીના 3 અધિકારીઓની દેખરેખ હેઠળ હાલ સર્વેનો હાથ જે છે ચાલી રહ્યો છે। ત્યાંના નજીકના જે 4 ગામના ખેડૂતો તેમનો વિરોધ પણ હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક કલેક્ટર દ્વારા તેમને સમજાવવા બાદ અને તેમની જે ખેડૂતોની જમીન છે તે નહીં જાય તેવો મૌખિક જે ખુલાસો કર્યો હતો। ત્યારબાદ અત્યારે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। દાહોદ જિલ્લાની અંદર જો એરપોર્ટ બનશે ત્યારે જે મધ્યપ્રદેશ, રાજસ્થાન ને ગુજરાત એનું મધ્ય બિંદુ તરીકે ઉપયોગ કરવામાં આવશે। કનેક્ટિવ ફ્લાઇટ જે છે તે અમદાવાદ, ઇન્દોર, બરોડા અને સુરત અથવા તો ઉદયપુરને કનેક્ટિવિટી ફ્લાઇટો અહીંયાથી જે છે ઉડાન કરશે। બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર।